સુરત નજીક અમરોલી બસ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા। બાળકોને રાજ્ય સરકારે સહાય આપવાની જાહેરાત કરી હતી, પરંતુ સહાય ન મળતા સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાએ સુરત કલેક્ટર ઓફિસની બહાર બેસીને ધરણા કર્યા, જેની જાણ થતાં જ સુરતના કલેક્ટર ધવલ પટેલ નીચે આવીને અલ્પેશ કથિરિયાને મળ્યા। આ મુલાકાત સમયે અલ્પેશ કથિરિયાએ કલેક્ટરની સમક્ષ 4 માંગ મૂકી, જેમાં લઠ્ઠાકાંડના મૃતકો જેટલી જ સહાય મૃતક વિદ્યાર્થીઓના સ્વજનોને મળવી જોઈએ। આ સહાય ચેકથી નહીં પરંતુ રોકડમાં રૂપિયા આપવા જોઈએ। બધા જ ઘાયલ બાળકોને સારી હોસ્પિટલમાં સારવાર મળવી જોઈએ અને દારૂબંધીમાં ડ્રાઈવર ક્યાંથી દારૂ લાવ્યો તેની સામે કાર્યવાહી થવી જોઈએ જેવા પ્રશ્નો અહીં ઉઠાવવામાં આવ્યા। મારા જન્મદિવસના તમામ કાર્યક્રમો કેન્સલ કરી અને આજે હું ધરણા ઉપર બેઠો છું। જ્યાં સુધી આ માંગણી સંપૂર્ણપણે સ્વીકારાશે નહીં, બીજી ટીમ વાલીઓની સાથે છે, ત્યાંથી કન્ફર્મેશન આવશે નહીં કે ચેક મળી ગયા કે રોકડા મળી ગયા, કેમ કે 15 લાખની આશા હવે અમે રાખશું નહીં। તાત્કાલિક ધોરણે બંને માંગણી સંતોષાય। સુરતની સારામાં સારી જે જ્યાં નેતા અને અભિનેતાના દીકરા સારવાર લેતા હોય એવી હોસ્પિટલમાં આ સમાજનો કોઈ પણ સમાજનો હોય એની સારવાર મળે, એમને સહાય આપે। 10 લોકોની હત્યા કરી છે ભારતીય જનતા પાર્ટીને, એમને તાત્કાલિક ધોરણે ચેક પણ નહીં ચાલે, કેમ કે ચેક આ રાજ્યમાં ખેડૂતોના બાઉન્સ અગાઉ થઈ ચૂક્યા છે। રોકડા આપવામાં આવે ત્યારબાદ અમે ઉઠીશું। તો સુરતમાં કલેક્ટર ઓફિસ બહાર અલ્પેશ કથિરિયાએ ધરણા મુદ્દે શિક્ષણ પ્રધાને કહ્યું કે વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા સૂચના આપવામાં આવી છે। રાજ્યના મુખ્યપ્રધાને સહાયની જાહેરાત કરી છે, એટલે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામને ચોક્કસ સહાય મળશે। આ વહીવટી પ્રક્રિયા છે, આંદોલન કરવાની કોઈ જરૂર નથી। જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી લેવલે આની જાહેરાત થાય તો વહીવટમાં 1-2 દિવસ મોડું થાય, પરંતુ વહેલી તકે મળી જાય એવી પણ હું આજે કલેક્ટરશ્રીને સૂચના આપું છું।